नमः। ओम ऐ सरस्वत्यै नमः। नारद भक्ति सूत्र स्वामी श्री શિવાનંદજી મહારાજ। આપણે અત્યારે જોઈ રહ્યા છે કે માયા કોણ કરી શકે। તો આગળના બે સૂત્રમાં આપણે જોયું કે યહ સંગમ ત્યજતી એટલે કે જે સંગનો ત્યાગ કરે છે, યહ મહાનુભાવમ સેવતે એટલે જે મહાપુરુષોની સેવા કરે છે, અને જે નિર્મમો ભવતિ એટલે કે જે મમતા રહિત છે। પછીના સૂત્રમાં આપણે જોયું કે યહ વિવિક્ત સ્થાનમ સેવતે એટલે કે તે એકાંતમાં નિવાસ કરે છે, યહ લોક બંધન ઉન્મૂલયતિ એટલે જે લૌકિક બંધનોને તોડી નાખે છે, યહ નિશ્ચય ગુણ્યો ભવતિ જે ત્રણેય ગુણોથી પર થાય છે, યહ યોગક્ષેમમ ત્યજતિ જે યોગ અને ક્ષેમનો પણ ત્યાગ કરે છે, એવા લોકો માયા કરી શકે છે। હવે આજના સૂત્રમાં કહે છે નારદજી, યહ કર્મફલમ ત્યજતિ યહ કર્માણિ સંન્યાસસ્તિ તતો નિર્દ્વંદ્વો ભવતિ એટલે કે જે કર્મફળનો ત્યાગ કરે છે અને જે કાર્યોનો પણ ત્યાગ કરે છે, જે કર્મોનો પણ ત્યાગ કરે છે, ત્યારે તે દ્વંદ્વોથી પર થાય છે। દ્વંદ્વ એટલે કે સુખ દુઃખ, પાપ પુણ્ય, રાગ દ્વેષ, શીત ઉષ્ણ એવા બધા દ્વંદ્વોથી પર થાય છે। નારદ મુનિ કહે છે કે ભક્ત જે કંઈ કરે છે તે ભગવાન માટે જ કરે છે, તેને માટે એ કોઈ પણ જાતની આશા રાખતો નથી, તેને કર્મો અથવા તો તેના ફળ પ્રત્યે જરા પણ આસક્તિ હોતી નથી। ભક્ત જ્યારે પોતાને ભગવાનનું સાધન માનતો થઈ જાય છે, ત્યારે કર્તાપણાનો ભાવ દૂર થાય છે। આ રીતે જ્યારે તેનું આત્મસમર્પણ સંપૂર્ણ બને છે, ત્યારે ભગવાન તેના અહંકારનો નાશ કરે છે અને હવે ભગવાન તેની મારફત કાર્ય કરે છે। કર્મોનો અર્થ અહીં કામ્ય કર્મ થાય છે, એટલે કે કોઈ કામનાની પૂર્તિ કરવા માટે આવેલા કર્મોની વાત કરે છે। દરેક સ્વાર્થપૂર્ણ કાર્યનો ત્યાગ કરવો જોઈએ। બિલકુલ પ્રવૃત્તિ વિના તો જીવન શક્ય નથી, માટે નિસ્વાર્થ પ્રવૃત્તિઓ ચાલુ રાખવી જોઈએ। ભક્ત જ્યારે કર્મ અને કર્મફળ બંને ભગવાનને જ સમર્પણ કરે છે, ત્યારે તેની સારી માંથી અસરમાંથી મુક્ત બને છે। આ રીતે તેના કાર્યના પરિણામથી ન તો તેને આનંદ થાય છે કે ન તો દુઃખ થાય છે। આવો ભક્ત ગુણાતીત છે, બધા ગુણોથી પર છે। એ તો સદા ઈશ્વર સ્મરણમાં જ રત રહે છે, એમાં જ તલ્લીન રહે છે અને ભૌતિક કાર્યો તેને આકર્ષતા નથી। તમે જેને દુનિયા કહો છે તે પથ્થરની દિવાલ કે કોઈ ઝાડ નથી, પણ તે તો દ્વંદ્વોથી ભજવાતું એક નાટક છે અને તે રાગ દ્વેષના પ્રવાહથી મન પર અસર કરે છે। જો આ દ્વંદ્વોને જીતી શકાય તો જગતને જીતી શકાય। ગરમી અને ઠંડી શરીર પર અસર કરે છે, સુખ અને દુઃખ મન પર અસર કરે છે। જે આ ગુણોથી પર થઈ જાય છે, જે બધા દ્વંદ્વોથી પર થઈ જાય છે, તે મનથી સમતા પ્રાપ્ત કરે છે અને આ જીવન મુક્તનું લક્ષણ છે। 49ના સૂત્રમાં નારદ મુનિ કહે છે, ય વેદાન અપી સંન્યાસસ્તિ કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે એટલે કે જે વેદોનો પણ ત્યાગ કરે છે અને જે અખંડ અસીમ પ્રાપ્ત કરે છે, સતરતી એવો માણસ તરી જાય છે। અહીં વેદનો અર્થ છે વેદના ક્રિયાકાંડ। આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત મનુષ્યને આવા ક્રિયાકાંડની કોઈ આવશ્યકતા રહેતી નથી। જો કે પ્રારંભ કાળ દરમિયાન સાધકો તેનો સહારો લઈ શકે છે। કેવલ એટલે કે ભગવાન માટેનો શુદ્ધ પ્રેમ, અનન્ય પ્રેમ કે જેમાં સાંસારિક વાસનાઓનો તો અંશ પણ હોતો નથી। જ્યાં સુધી ઈશ્વર સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તો આ પ્રેમ સંતોષાતો નથી। આ પ્રેમ તે મુખ્ય ભક્તિ કહેવાય છે અને તે પરાભક્તિ સુધી લઈ જાય છે। વેદોના ત્યાગનો સાચો અર્થ છે આકાંક્ષાઓનો ત્યાગ, ઈચ્છાઓનો ત્યાગ, કામનાઓનો ત્યાગ। જેમ જેમ ભક્ત આગળ વધે છે તેમ તેમ ભક્ત સાધક ઈશ્વરમાં લીન થઈ જાય છે અને તે હવે લૌકિક કાર્યો માટે યોગ્ય રહેતો નથી। એણે તો હવે વેદનું અંતિમ ધ્યેય પણ પ્રાપ્ત કરી લીધું છે। વેદોનો આશ્રય હવે એની મેળે આપોઆપ છૂટી જાય છે। વેદો પણ તેને પૂર્ણ કામ સમજીને તેના પરથી તેનો અધિકાર, કર્મોનો અધિકાર ઉઠાવી લે છે। હવે તે વેદોના વિધિ નિષેધથી પણ પર બને છે। ગીતામાં ભગવાન કહે છે, યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ એટલે કે ચારે તરફથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થયા પછી નાના જળાશયમાં જેટલું પ્રયોજન રહે છે, તેમ પૂર્ણ રીતે બ્રહ્મ જાણનાર બ્રાહ્મણને પણ વેદોમાં તેટલું જ પ્રયોજન રહે છે। 50મા સૂત્રમાં કહે છે કે આગળ જેટલા બધા વસ્તુઓ કરે તો એ સતરતી લોકાંતરયતિ આવો ભક્ત માયાને તરી જાય છે અને તે માનવ જાતને પણ તારી દે છે।
હવે તે બધા જ બંધનોને પાર કરે છે, તે માયા તરી જાય છે અને બીજાઓને પણ તારે છે. તે સારા જગતને પવિત્ર બનાવે છે. સૂત્ર 46માં જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માયા કોણ તરી શકે, ત્યારે પછીના સૂત્રોમાં એનો ઉત્તર આપવામાં આવ્યો છે, આવા સિદ્ધ સંત પુરુષો બીજાઓને પણ ક્ષણભરમાં દિવ્ય સ્તર પર લઈ જાય છે. જે નબળો તારનાર હોય તે ડૂબતા માણસને કદી મદદ કરી શકે નહીં. જે પોતે જ સંસારમાં ડૂબેલો હોય તે બીજાને દિવ્ય સ્તર પર કઈ રીતે લઈ જઈ શકે? અનુરાગ એટલે ભક્તિની સીડીનું ઊંચામાં ઊંચું પગથિયું. તે બધા બંધનો તોડીને સાધકને માયા કરવામાં મદદ કરે છે. આત્મ સાક્ષાત્કાર પછી તે બીજાઓને આ સંસાર સમુદ્ર તરી જીવન ધ્યેય હાંસલ કરવા માટે સહાય કરશે. આ દુનિયાને એક સમુદ્ર સાથે સરખાવવામાં આવે છે. તે ભવસાગર કહેવાય છે. તૃષ્ણા એ તેમાં રહેતો મગર છે. વાસનાઓ તેમાં રહેતી માછલી એટલે કે વેલ કે શાર્ક બતાવે છે. ઇન્દ્રિય તેની નદીઓ છે. ત્રણેય ગુણ એ મોજા છે અને રાગ દ્વેષ એ તરંગો છે. અજ્ઞાનતા એ તળિયું છે અને અહંકાર એનો સાર છે. તો ભવસાગરને સંસાર સાગર સાથે સરખાવ્યું. ગીતા કહે છે, યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. ભગવાન કહે છે કે મારા પરાયણ ભક્ત સંપૂર્ણ કર્મો મને અર્પણ કરીને મારા સગુણ રૂપનું તૈલ ધારાવત નિરંતર ચિંતન કરે છે, એવા મારામાં ચિત્ત લગાવનાર પ્રેમી ભક્તોનો હે અર્જુન હું શીઘ્ર આ મૃત્યુરૂપ સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરું છું. હરિ